હવે આપણે ઉદાહરણ સહિત સમજીએ કે સર શું છે સાચો કોન્ફિડન્સ, શું છે ખોટો કોન્ફિડન્સ અને શું છે ઓવર કોન્ફિડન્સ. સાંભળજો. માની લો કે કોઈ વ્યક્તિને એવું છે કે એની પાસે ફી ભરવાના પૈસા નથી. એક વ્યક્તિની પાસે ફી ભરવાના પૈસા નથી. જો આ વાત એના મન સુધી હોય ને તો એ ખોટો કોન્ફિડન્સ છે. જો આ વાત એના હૃદયમાં લાગી જાય ને અને હૃદયમાં લાગ્યા પછી જે પાવર જનરેટ થાય ને એ સાચો કોન્ફિડન્સ છે. હવે એ વાત એના મગજમાંય છે, એના હૃદયમાંય છે, પણ એ વ્યક્તિને કામ નથી કરવું અને બોલવું છે કે થઈ જશે. એ છે ઓવર કોન્ફિડન્સ. ખબર પડી હું શું બોલ્યો? એક વ્યક્તિ છે જેની પાસે ફી ભરવાના પૈસા નથી. એવી વાત જો એ વ્યક્તિના મગજ સુધી ગઈ કે મારી પાસે ફી ભરવાના પૈસા જ નથી, હું કેમ ભણીશ, ફલાણું ઢીકણું, તો એ ખોટો કોન્ફિડન્સ છે. પછી જે આત્મવિશ્વાસ ઉભો થાય ખોટો છે, કારણ કે પછી વ્યક્તિનું મનોબળ ભાંગી જાય. એ ખોટી વસ્તુ છે. દુનિયામાં દરેક વ્યક્તિ દરેક વસ્તુ કરી શકે છે. મગજમાં એ વાત ગઈ કે મારી પાસે પૈસા નથી એટલે તમારું મનોબળ ભાંગી જશે અને પછી જે ઉભો થશે ને એ ખોટો કોન્ફિડન્સ હશે, જે તમને પ્રગતિ કરવા દેશે નહીં. ટૂંકમાં એવું ખબર પડે કે તમારા મગજમાં આવતા વિચારો જ તમને આત્મવિશ્વાસ લઈને આવે ને. તમારા વિચારો જ આત્મવિશ્વાસ ઉભો કરે ને, આ કે ના? પણ જો તમને એવી ખબર પડી કે પૈસા નથી પણ એ વાત તમારા હૃદય સુધી પહોંચી ગઈ કે મારી પાસે પૈસા નથી પણ મારે બનવું જ છે, અને પછી જે જનરેટ થાય ને એને કહેવાય સાચો કોન્ફિડન્સ. પછી આ દુનિયાની અંદર ઠોકર ખાઈ તમે જે દુનિયાને સાબિત કરી બતાવો ને એ છે તમારો સાચો કોન્ફિડન્સ. અને એ સાચો કોન્ફિડન્સ ઉત્પન્ન ક્યાંથી થયો? વિચારથી. તમારો એક વિચાર તમને સાચો કાં તો તમને ખોટો કોન્ફિડન્સ આપશે ને. એક ઉદાહરણ દઉં. એક જંગલની અંદર વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા હતા. હવે જંગલમાં ફાસ પવન ફૂંકાવા માંડ્યો. ફાસ પવન ફૂંકાવા માંડ્યો તો જેટલા પણ ઝાડવા ઉપર પક્ષીઓ હતા ને એ બધામાં કલબલ થઈ ગઈ. પવન ફૂંકાવા માંડ્યો છે, વાવાઝોડું આવવાની શક્યતા છે. એક કામ કરો, પોતાના બચ્ચાઓને લઈને ફટાફટ નીકળો. બધા જ પક્ષીઓ ઝાડવા ઉપરથી ને ઉડવા માંડ્યા, નીકળી ગયા. પણ એક પક્ષી નો એલું. એક પક્ષી ઝાડવાની ઉપર જ બેઠું રહ્યું. હવે પક્ષીઓ ઉડતા જતા હતા અને ઓલા પક્ષી જે બેઠું હતું ને એને અમે જોતા હતા. 4-5 પક્ષી ઉભા રહ્યા. એને કીધું ઓલા પક્ષીને, બેઠેલા પક્ષીને, એટલે તું બેઠો કેમ? એટલે ઉભો થઈ જા, ઉડવા માંડ, પાછળથી વાવાઝોડું આવવાની સંભાવના છે, એટલે મરી જાયશ. તો ઓલો પક્ષી કે, એ પક્ષીએ 2 જવાબ આપ્યો. ઓલો પક્ષી કે કદાચ વાવાઝોડું આવે ને તો વાંધો નહીં, એનો વિચાર જોજો. કદાચ વાવાઝોડું આવે ને તો વાંધો નહીં, મારી પાસે પાંખ છે, હું ત્યારે ઉડી લઈશ. આ એનો પહેલો જવાબ. અને એને બીજો જવાબ શું આપ્યો ખબર? એને બીજો જવાબ એમ આપ્યો કે કદાચ એવા સમયે મારી પાંખ કામ ન આપે ને તોય વાંધો નહીં. એવું જરૂરી છે કે હું જે ડાળખી ઉપર બેઠું હોઉં એ જ ડાળખી વાવાઝોડામાં તૂટે? જંગલમાં તો હજારો ડાળખીઓ છે, એ ન તૂટી શકે? હું શું કામ એવું માની લઉં કે હું જ હારું, બીજા બહુ બધા લોકો નથી, મારી જ ડાળખી તૂટે? આવું કોને કીધું? જંગલમાં બીજી હજારો ડાળખી છે, એ ન તૂટી શકે? તૂટે કે નહીં? એનો વિચાર, એક સારો વિચાર એને શું આપે છે? એને સેલ્ફ કોન્ફિડન્સ, કે હું આવી પરિસ્થિતિમાં પણ ટકીશ. પહેલો જવાબ એનો એવો હતો કે ઉડી જઈશ. જ્યારે વાવાઝોડું આવે ત્યારે હું ઉડી જઈશ, કારણ કે મારી પાસે પાંખ છે. એને પોતાની જાત ઉપર વિશ્વાસ દેખાડ્યો. પછી એને એવું પણ વિચાર્યું કદાચ મારી પાંખ નો કામ આપે તો એવું ક્યાં લખ્યું છે કે મારી બેસેલી ડાળખી ઉપર જ વાવાઝોડું ત્રાટકે અને મારી ડાળખી જ તૂટે? આપણે એવું જ કરીને ગમે એ કંઈક પરિસ્થિતિ સર્જાણી હોય, તમને ગમે એ કોઈક કંઈક કહેતું હોય એટલે તમને એવું લાગે કે એ વ્યક્તિ મને જ કહે છે. તમે એવું માનો કે મને જ કહે તો દુઃખ લાગે ને. એવું થાય ને બધા છોકરાનું. સર ખીજાતો એટલે શું કે મને જ કહેશ, એની સામું જોઈને કે મને જ કહેશ. પણ એલા એ સમૂહમાં કહેતા હોય, તમે હું કામ ઓઢી લો? તમે શું કામ ઓઢો ખબર? કારણ કે તમે આવા લખણ દેખાડ્યા હોય, તમને ખબર હોય કે મેં આવું કર્યું છે એટલે સર મને જ કહેશ.
તમે જો કર્યું જ ન હોય તો તમને શું થાય? કોકે કર્યું હોય છે એને કહેતા છે, પણ આપણે જ કરીને એવું બેઠા હોઈએ એટલે આપણને એમ જ થાય ને કે સર મને જ કહીશ. તો પહેલી એક વસ્તુ એવી ખબર પડી કે તમારો વિચાર તમને સાચો અથવા તો ખોટો કોન્ફિડન્સ આપે. બરાબર છે? એક જાપાનનો સેનાપતિ હતો. જાપાનમાં એક સેનાનો સેનાપતિ હતો. કેવો સેનાપતિ ખબર? એક નાની એવી ટુકડીઓ, એક નાની એવી સેના, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એ ક્યારેય યુદ્ધ જ નહોતો હાર્યો. કોઈ દિવસ યુદ્ધ નહીં હારવાનું. એની સામે એની સેના કરતા 10 ગણી મોટી સેના આવે ને તો યુદ્ધ નું હારે. હવે એકવાર એના રાજાએ એને પૂછ્યું કે આ રહસ્ય શું છે? તું ક્યારે યુદ્ધ જ નથી હારતો, એની પાછળનું રહસ્ય શું છે? ઓલે જવાબ આપ્યો સેનાપતિએ. એ કે એમાં એવું છે કે મને છે ને ભગવાનની ઉપર શ્રદ્ધા છે, મને મારા ભગવાનની ઉપર વિશ્વાસ છે, અને મારી સેનાવાળા ભગવાનને નથી માનતા. મારી સેનાવાળાને મારી ઉપર વિશ્વાસ છે કે હું જે કહું એ સાચું જ હોય. હવે હું શું કરું? યુદ્ધ લડવા જવાનું હોય ને એની પહેલા મારા ભગવાનના મંદિરમાં જાઉં. હું મંદિરમાં જાઉં, પણ મારી સેનાવાળા લોકો બહાર દરવાજા પર મારી રાહ જોતા હોય, મંદિરમાં ન આવે. હવે હું મંદિરમાં જઈને આવું દર્શન કરીને, અને બહાર આવીને મારા પેન્ટમાંથી એક ખાલી સિક્કો લઉં, સિક્કો આમ કરીને ઉછાળું અને કહું સેનાવાળાને કે જો છાપ આવી તો આપણે જીતશું, અને જો કાંટ આવી તો આપણે હારશું. સિક્કો ઉછાળું, છાપ જ પડે, અને છાપ પડે એટલે એનો મતલબ એમ થાય કે આપણે જીતશું એવું પ્રજા માની લે. કેમ પ્રજા માની લે? કારણ કે પ્રજાને મારી ઉપર વિશ્વાસ હતો કે આ માણસ મંદિરમાંથી જઈને આવ્યો છે એટલે એ કોઈ દિવસ ખોટું નહીં બોલે, એ સાચું જ બોલશે, આવો એને વિશ્વાસ હતો. એટલે સેનાના લોકો શું માની લે? છાપ આવી એટલે આપણે હવે જીતવાનું પાકું. પછી એની સામે 10 ગણી મોટી સેના આવે ને તોય એ લોકો હારે જ નહીં, કારણ કે એની અંદર જુનૂન આવે. એકવાર તમને ખબર હોય કે આપણે જીતવું છે, એકવાર તમારા મગજમાં વિચાર આવ્યો કે આપણે જીતવું છે, એટલે તમારા મગજમાં જુનૂન આવશે. તમે એ વસ્તુ કરવા માટે વધારે પ્રયાસ કરશો. તો રાજાએ તરત પ્રશ્ન પૂછ્યો, એટલે એવું થોડું થાય કે દર વખતે છાપ જ આવે? એવું થાય? એટલે ક્યારેક કાંટાઈ આવે ને તો લઈ કીધું ખીચામાંથી સિક્કો કાઢ્યો, ફેંકો. રાજાએ પકડો કેચ. રાજાએ જોયું એટલે બે સાઈડ તો છાપ છે, કાંટ છે જ નહીં. એટલે કાંટ જ ન આવે તો હારવાનો પ્રશ્ન ઉભો જ નથી થતો. અને જો હારવાનો પ્રશ્ન ઉભો જ ન થાય તો તમારું મગજ કોઈ દિવસ એવો વિચાર કરે કે હું હાર માનું? પ્રશ્ન જ આ છે. તમારો વિચાર જ તમને કોન્ફિડન્સ આપે. અને આ પૃથ્વી પર સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય છે ખબર? અહીંયા. ઓવર. અહીંયા કેટલાય ઓવર છે કોઈને ખબર જ નથી. એક્ઝામ્પલ તરીકે તમે એક્ઝામમાં છો, તમારી એક્ઝામ નજીક છે, અત્યારમાં છે જ, બધાની એક્ઝામ નજીક છે ને, આવતા મહિનામાં બધાની એક્ઝામ જ છે, ઘણાને ચાલતી હશે. હવે તમારી એક્ઝામ તમારા માથા ઉપર છે, અને તમે લોકો શું કરો છો કે સરે તમને આઈએમપી ક્વેશ્ચન આપ્યા કે આટલું આટલું વાંચીને જાજો, આની બહારનો સવાલ નહીં પૂછાય. એટલે છોકરો થઈ જાય રિલેક્સ, હાલો ભાઈ મારા સરે કહી દીધું છે એટલે આપણે ખાલી આટલું જ વાંચવાનું છે, આની બહારનો સવાલ આવવાનો નથી. હવે એનું મિત્ર વર્તુળ એને સમજાવે, એટલે કામ કરે, સરે આઈએમપી ભલે આપ્યા પણ તું થોડાક પેન્ડિંગમાં બીજા સવાલો પણ વાંચીને જા. કદાચ જો બહારનો પૂછાઈ ગયો તો, કદાચ પૂછાણો તો. હવે ઓલો છોકરો પાછો એવો વિચારે, એટલે મેં હમણાં 2 મહિના પહેલા ઓલી એક્ઝામ લીધી હતી ને ટ્યુશનમાં 25 ગુણની, એમાં મેં આખું ચેપ્ટર મોઢે કર્યું હતું. એ હજી મને યાદ છે. ચેપ્ટરમાં 50 સવાલ આવતા હોય, 50 માંથી વાંચીને 5 ગયો હોય, અને 5 માંથી 2 આવડતા હોય, અને વિચાર એવું મને બધું આવડે છે. અને પાછો એ છોકરો પરીક્ષાના સમયે મનમાં એવો વિચાર કરે, એટલે અમે એ દિવસે વાંચ્યું હતું ને બોલું, એટલે ઓલો સવાલ આ તો મને આવડે છે, બીજો સવાલ એટલે આ થોડુંક થોડુંક જોઈ લે, ત્રીજો ઈ આવડે છે, આવડે છે આવડે છે આવડે છે એવું મગજમાં વિચારે, વાંચે જ નહીં. બીજા દિવસે પરીક્ષા આપવા જાય, પરીક્ષા દઈને આવે, અને ઈ છોકરો પરીક્ષામાં બધું લખી નાખ્યો, બાકી ન નાખે, બધું લખે,
ટોટલી વસ્તુ લખ્યા પછી બહાર આવીને દોસ્તારને કે બેઠા માર્ક આવવાના છે અને રિઝલ્ટ આવે તો 33 નો આવ્યા હોય. તમે કરો કાંઈ નહીં છતાં બોલો કે થઈ જશે. કર્યા વગર કંઈ થતું નથી, કરવું પડે છે.